સુપર સહેલિયાથી હું દીપા. ચલો આજે બે જુદી જુદી ટાઈપના પાતળા પૌવાના ચેવડા બનાવીએ. જે બનાવવા માટે 500 ગ્રામ જેટલા પાતળા પૌવાને સૌથી પહેલાં મોટા ચરણે ચાળી લેવા, એટલે એની અશુદ્ધિ બધી દૂર થઈ જાય. જોઈ શકો છો મસાલાનો ડબ્બો છે, મીઠું છે, શિંગદાણા છે, લીમડો છે, દળેલી ખાંડ છે, આ જીરાળુનો પાવડર છે, આ બધું જ લેવાનું છે. સાથે સાથે અહીંયા આપણે ઉડદ પાપડ એટલે કે રેડીમેડ જે માર્કેટમાં અડદના પાપડ હોય છે એ, પછી કાતરી જે આવે એ, પછી પાપડી, બધું જ લેવાનું છે. આ ઇન્ગ્રેડિયન્ટ્સની તૈયારી કરી અને ચાલો હવે બનાવવાનું ચાલુ કરીએ આ ચેવડો. સૌથી પહેલાં આ ચાળેલા પૌવાને આપણે સરખી રીતે શેકી લેવાના છે. બને તો થોડા તાપમાં તપાઈ લેજો જેથી એ ઝટપટ શેકાઈ જાય. ત્યાં સુધી શેકવાના છે કે જ્યાં સુધી મોઢામાં પૌવા નાખીએ તો એકદમ ખડખડ અવાજ આવવો જોઈએ. એકદમ સરસ ક્રિસ્પી એને શેકવાના છે. પૌવા શેકાઈ જાય પછી એને બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું. બે જુદી જુદી ટાઈપના ચેવડા બનાવવાના છે એટલે. તો 500 ગ્રામ જેટલો પૌવા છે એટલે 250 ગ્રામ ક્વોન્ટિટી શેક્યા પછી જુદી કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સરસ હવે પૌવા શેકાઈ ગયા છે. થોડો આછો ગુલાબી કલર પણ દેખાઈ રહ્યો છે, એટલે ચાલો હવે એને અડધા અડધા કરી લઈએ. એક બીજા લોયામાં હું એને અડધા ટ્રાન્સફર કરી રહી છું. એક જીરાળુવાળા પાપડ પૌવા બનાવવાના છે અને બીજા જે છે એ પાતળા પૌવાનો ચેવડો બનાવવાનો છે. તો બેઉ નાસ્તા સરસ ચાની સાથે કે હરતા ફરતા ફાંકા મારવાની મજા આવે એવા બનતા હોય છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. સુપર સહેલિયા ઉપર આપણને રોજિંદા જીવનમાં ઘરના જ મસાલામાંથી સરસ કંઈક બનાવી શકીએ એવું ઘણું બધું જોવા મળે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અડધીથી ક્વોન્ટિટી ડિવાઈડ કરી લીધી. પછી એક લોયામાં તેલ ગરમ કરી અને અડદના પાપડને તળી લેવાના છે અને તળી અને જે પૌવા અડધા શેકેલા આપણે રાખ્યા છે એમાં એડ કરતા જઈશું. આ જીરાળુવાળા પાપડ પૌવા બનાવવા માટે આ રીતે પાપડને તળીને નીતરતા તેલમાં એ પૌવામાં એડ કરતા જવાનું છે. એટલે કે પાપડમાં તળ્યા પછી બધું તેલ કાઢવાનું નહીં, પણ થોડા નીતરતા તેલથી જ એ પાપડને પૌવામાં આપણે ટ્રાન્સફર કરતા જઈશું. 1, 2, 3, 4 એમ કરતાં લગભગ મેં 11 પાપડ, સાઇઝ બહુ નાની હતી એટલે મેં 11 લીધા છે. મોટા હોય તો તમે 6 થી 7 પાપડ લેશો તો પણ ચાલશે. 11 પાપડ આપણે લઈ લેવાના છે. અહીંયા પૌવા અને પાપડ બેઉ સરખા જ પ્રમાણમાં લેવાના, એટલે કે બેઉનો ટેસ્ટ સરખો લાગવો જોઈએ. હવે આ તળેલા પાપડને આપણે પૌવામાં એડ કર્યા પછી એને ભાંગી નાખવાના છે. તમે જોઈ શકો છો તેલ એકદમ નીતરતું રાખ્યું છે અને 11 પાપડ એડ કર્યા પછી આપણે આ રીતે પૌવાને તોડી લેવાના છે, ભાંગી લેવાના છે. બધું સરખી રીતે મિક્સ કરી દઈશું, પાપડ અને પૌવા. અને પછી આપણે એમાં નાખવાનો છે જીરાળુનો પાવડર. અડધી ચમચી જેટલો જીરાળુનો પાવડર એડ કરી દેવાનો છે. મેં કહ્યું એમ માર્કેટમાં જીરાળુનો પાવડર રેડીમેડ મળતો હોય છે. જીરાળું આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને જીરાળુનો પાવડર બનાવવાની રેસીપી પણ આપીશ. તો જુઓ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે જીરાળુનો પાવડર એડ કરી લઈએ. બહુ જ સરસ એની સ્મેલ આવી રહી છે અને ટેસ્ટમાં પણ બહુ જ ડિફરન્ટ લાગતું હોય છે. અડદના પાપડ અને સાથે આ પૌવા અને જીરાળુનો પાવડર, આ 3 મસાલા ને થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું એડ કરી દીધું છે. બધું હલાવી લઈશું. 2 ચમચી જેટલું કાચું સિંગ તેલ જરૂર લાગે તો જ એડ કરવાનું અને બધું હલાવી લેવાનું. અહીંયા તેલથી નીતરતા પાપડ આપણે એડ કર્યા છે એટલે બને ત્યાં સુધી તેલની જરૂર પડતી નથી હોતી, પણ તેમ છતાં જો તમને જોઈતું હોય તો કાચું તેલ 2 ચમચી જેટલું એડ કરી શકાય છે. શીંગ તેલ મેં એડ કર્યું. હવે બધું હલાવીને મિક્સ કરી દઈશું અને બસ ધેટ્સ ઓલ. આ આપણા જીરાળુવાળા પાપડ પૌવા તૈયાર છે. ફરીથી મને જરૂર લાગી તો અડધી ચમચી જેટલું જીરાળું નાખ્યું. આ બધું જ જે છે ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ ઈચ્છા પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. વધારે ચટપટું ગમતું હોય તો થોડો વધારે પાવડર જીરાળુનો એડ કરી શકાય છે. ખાખરા ઉપર જઈને લોકો જીરાળું ખાતા હોય છે. બસ આ એ જ જીરાળું અહીંયા આપણે પાપડ પૌવામાં યુઝ કર્યું છે. રેસીપી આપણી તૈયાર છે. તમને વધારે આમાં ગમતું હોય તો નાયલોન સેવ પણ એડ કરી શકાય છે.
અને હવે બીજી ટાઈપના જે પૌવા બનાવવાના છે, પૌવાનો ચેવડો એ બનાવી લઈએ. જેના માટે એક લોયામાં આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ અને એની અંદર 1/2 કપ જેટલા શિંગદાણા એડ કર્યા છે. શિંગદાણાને તમારે 60થી 70% જેટલા શેકી લેવાના છે. અને પછી એની અંદર આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી લઈશું. જેમાં આપણે અહીંયા 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને કડી પત્તા, મીઠો લીમડો 8-10 પત્તા એડ કરવાના છે. અહીંયા તમને ગમતા હોય તો લીલા મરચાં પણ સુધારીને એડ થોડા કરી શકો છો. કાજુ અને કિશમિશ પણ એડ કરી શકાય, દાળિયા પણ એડ કરી શકાય. હવે બધું હલાવી અને મિક્સ કરી દઈશું. અને આ વઘારમાં હવે આપણે થોડી હળદર 1/2 ચમચી જેટલી અને લાલ મરચું 1/2 થી 1/4 ચમચી જેટલું એડ કરી લઈશું. અને મરચું એડ કર્યા પછી હલાવી અને તરત જ આપણે પૌવા એડ કરી લઈશું. પૌવા ઓલરેડી શેકેલા છે એટલે એને વધારે શેકવાની જરૂર નથી. બહુ સરસ ક્રિસ્પી આ પૌવા. થોડે અહીંયા 1/2 થી 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. અને હવે આપણે જે કાતરી પાપડી છે એ તળીને એડ કરીશું. અહીંયા લગભગ 3 થી 4 ગાંઠ કાતરી જે છે બટાકાની એ તળીને એડ કરી લઈશું. આ બધું એડ કરવાથી આ પૌવાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અને ક્વોન્ટિટી પણ થોડી વધારે, એટલે વધારે દિવસ આપણા ડબ્બા નાસ્તાના ભરેલા રહે. ઘરમાં બધાને હળતા ફરતા નાસ્તા કરવાની ટેવ હોય તો આ એક બેસ્ટ ચેવડો કહી શકાય. પાપડી પણ આ રીતે તળીને એડ કરી લઈશું. તો ચોખાની પાપડી દરેકના ઘરોમાં લગભગ હોય જ, એ આપણે એડ કરીશું તળીને. તો ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર પટેલની પાપડીનો વિડીયો પણ બહુ સરસ છે, એ પણ તમે જોઈ શકો છો. ચોખાની પાપડી ઘરે બનાવવા માટે એ વિડીયો અવશ્યથી રિફર કરજો એકવાર. મેં અહીંયા દળેલી ખાંડ 1/2 ચમચી જેટલી એડ કરી લીધી. થોડા ગળચટ્ટા મને ગમતા હોય છે, એટલે તમને ન ગમે તો સ્કીપ પણ કરી શકો છો ખાંડ. બધું હલાવી અને મિક્સ કરી દઈશું અને આ પૌવાનો ચેવડો તૈયાર. 2 ચેવડા ડબ્બામાં ભરી ગમે ત્યારે એને એન્જોય કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.